જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને કળશ અમૃતનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः स्मरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभावनिदाताय. કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પરિશિષ્ટમાં કળશ ત્રીજો એટલે સળંગ કળશ 249નો સ્વાધ્યાય ચાલે છે. 248માં કળશમાં તત્નો બોલ લીધો અને 249માં કળશમાં અતત્નો બોલ લીધો છે. આ 249મો કળશ આપણે સમયસારમાંથી વાંચનમાં લીધો અને તે પછીથી ખંડાનભાઈ સહિત અર્થ રાજમલજી જે લખ્યો છે એનો કેટલોક ભાગ લીધો છે. શેષ ભાગ આજે લઈશું અને આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ આપણે કર્યો છે અને શેષ ભાગ આજે લઈશું. તો સમયસારમાં 249ના કળશના ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડા એમ કહે છે કે એકાંતવાદી એમ માને છે કે વિશ્વ સમસ્ત વસ્તુઓ જ્ઞાન રૂપ અર્થાત પોતા રૂપ છે. એકાંતવાદી એમ માને છે અને આ રીતે પોતાને અને વિશ્વને અભિન્ન માનીને, જુદા નથી માનતો, અભિન્ન માનીને પોતાને વિશ્વમય માનીને એકાંતવાદી ઢોરની જેમ હે ઉપાદેયના વિવેક વિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે. અને સ્યાદવાદી તો કહે છે કે સ્યાદવાદી તો એમ માને છે કે જે વસ્તુ પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે તે જ વસ્તુ પરના સ્વરૂપથી અતત્ સ્વરૂપ છે. માટે જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે, પરંતુ પર જ્ઞેયોના સ્વરૂપથી જ્ઞાન અતત્ સ્વરૂપ છે. અર્થાત પર જ્ઞેયોના આકારે થવા છતાં તેમનાથી જ્ઞાન ભિન્ન છે. એ રીતે આ ભાવાર્થ છે. કળશ અમૃતની અંદર ખંડાનભાઈ સહિત જે અર્થ કરવામાં આવ્યો છે એનો કેટલોક ભાગ આપણે વાંચનમાં લીધો હતો. આજે સમગ્ર ભાગ વાંચનમાં લઈએ છીએ. રાજમલજી કહે છે કે ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યા દ્રષ્ટિ એવો છે કે જ્ઞાનને દ્રવ્ય રૂપ માને છે, પર્યાય રૂપ માનતો નથી. તેથી જેમ જીવ દ્રવ્યને જ્ઞાન વસ્તુ રૂપે માને છે તેમ જ્ઞેય જે ઉદ્ગળ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ દ્રવ્ય, એ 5 દ્રવ્ય, તેમને પણ જ્ઞેય વસ્તુ માનતો નથી, પણ એને જ્ઞાન વસ્તુ માને છે. આ 5 દ્રવ્યોને પણ એ તો જ્ઞાન વસ્તુ માને છે. એ જ્ઞેય છે, પોતાના જ્ઞાનનું જ્ઞેય છે, પોતાથી ભિન્ન છે એમ એ માનતો નથી, પણ મિથ્યા દ્રષ્ટિ. તો તેના પ્રતિ સમાધાન આમ છે કે જ્ઞાન જ્ઞેયને જાણે છે એવો જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાન જ્ઞેયને જાણે એવો જ્ઞાનનો સ્વભાવ છે. તો પણ જ્ઞેય વસ્તુ જ્ઞેય રૂપ છે, ભલે જાણે છતાં એ જ્ઞેય એનાથી જુદું છે. એ જ્ઞેય જ્ઞેય રૂપ છે, જ્ઞાન રૂપ નથી. આગળ કહે છે કે એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિજી સ્વેચ્છાચારપણે કાંઈક હે રૂપ કાંઈક ઉપાદેય રૂપ એવો ભેદ નહીં કરતો થકો સમસ્ત ત્રૈલોક્ય ઉપાદેય
સમસ્ત ત્રણેય લોક ઉપાધિ એવી બુદ્ધિ કરતો થકો, એવી પ્રતીતિ કરતો થકો નિઃશંકપણે પ્રવર્તે છે. એટલે મિથ્યા માન્યતા રૂપે એવું પ્રવર્તે છે. બસ ત્રણેય લોક ઉપાધિ, કાંઈક ઉપાધિ છે અને કાંઈક હે રૂપ છે, કાંઈક છોડવા રૂપ છે, એવો ભેદ પાડતો નથી. તો એને કેવો કહ્યો તો કે છે કે એ તિર્યંત જેવો છે. કોની માફક? તો તિર્યંતની માફક. કેવો થઈને પ્રવર્તે છે? તો કે છે કે અર્થાત હું વિશ્વ એમ જાણી પોતે વિશ્વરૂપ થઈને પ્રવર્તે છે. એવો કેમ છે? કારણ કે સમસ્ત જ્ઞેય વસ્તુને જ્ઞાન વસ્તુની બુદ્ધિએ પ્રગાઢ પ્રતીત કરીને જ્ઞેય વસ્તુને જ્ઞાન વસ્તુ તરીકે માને છે, પોતારૂપ માને છે. અને એવી પ્રગાઢ પ્રતીતિ એ કેમ થાય છે? કારણ કે ત્રૈલોક્ય રૂપ જે કાંઈ છે તે જ્ઞાન વસ્તુ રૂપ છે એમ જાણીને એ મિથ્યા દ્રષ્ટિ એ એવી પ્રતીતિ કરે છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાન વસ્તુ પર્યાય રૂપે જ્ઞેય આકાર થાય છે, ત્યાં મિથ્યા દ્રષ્ટિ પર્યાય રૂપ ભેદ માનતો નથી, સમસ્ત જ્ઞેયને જ્ઞાન વસ્તુ રૂપ માને છે. તેના પ્રતિ ઉત્તર આમ છે કે જ્ઞેય વસ્તુ જ્ઞેય રૂપ છે, જ્ઞાન રૂપ નથી. અને એ જ આગળ કહે છે કે એકાંતવાદી જે રીતે કહે છે તે રીતે જ્ઞાનને વસ્તુપણું સિદ્ધ થતું નથી. જ્ઞાન એ કંઈ જ્ઞેય ને જાણે એટલે કંઈ જ્ઞેય બની જાય છે એમ નથી. જ્ઞેયને જ્ઞાન કહેવાય નહીં. એકાંતવાદી જે રીતે કહે છે તે રીતે જ્ઞાનને વસ્તુપણું સિદ્ધ થતું નથી. સ્યાદવાદી જે રીતે કહે છે તે રીતે વસ્તુપણું જ્ઞાનને સધાય છે. કારણ કે એકાંતવાદી એવું માને છે કે સમસ્ત જ્ઞાન વસ્તુ છે. સમસ્ત એટલે બધું જગત આખું બધું જ્ઞાન વસ્તુ છે એમ નથી. એ બધી જ્ઞેય છે, જ્ઞાનનું જ્ઞેય છે. અને જ્ઞાન તો એનાથી જુદું છે. પણ એકાંતવાદી એ મિથ્યા દ્રષ્ટિ એવું માને છે કે સમસ્ત જ્ઞાન વસ્તુ છે. પરંતુ એવું માનતા લક્ષ્ય લક્ષણનો અભાવ થાય છે. તેથી લક્ષ્ય લક્ષણનો અભાવ થતા વસ્તુની સત્તા સધાતી નથી. સ્યાદવાદી એવું માને છે કે જ્ઞાન વસ્તુ છે, તેનું લક્ષણ છે સમસ્ત જ્ઞેયનું જાણપણું. સમસ્ત જ્ઞેયનું જાણપણું. સ્યાદવાદી એમ જાણે છે કે સમસ્ત જ્ઞેયને જાણે તે જ્ઞાન કહેવાય. જ્ઞાન કોને કહેવાય? તો કે જ્ઞેય માત્રને જાણે તે જ્ઞાન કહેવાય. આ જ્ઞાનનું લક્ષણ છે. એટલે કહે છે કે સ્યાદવાદી એવું માને છે કે જ્ઞાન વસ્તુ છે અને તેનું લક્ષણ છે સમસ્ત જ્ઞેયનું જાણપણું. તેથી એમ કહેતા સ્વભાવ સધાય છે. સ્વસ્વભાવ સધાતા વસ્તુ સધાય છે. આથી જ એમ કહ્યું કે વસ્તુને દ્રવ્ય પર્યાય રૂપ માને છે એવો સ્યાદદર્શી અર્થાત અનેકાંતવાદી જીવ જ્ઞાન વસ્તુ છે એમ સાધવાને સમર્થ હોય છે. સ્યાદવાદી જ્ઞાન વસ્તુને કેવી માને છે? તો સમસ્ત જ્ઞેયથી નિરાળી જુદી ભિન્ન. વળી કેવી માને છે? તો કે સમસ્ત જ્ઞેયથી ભિન્નરૂપ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી જેવી છે તેવી અનાદિથી સ્વયં સિદ્ધ નિષ્પન્ન છે એવી જ્ઞાન વસ્તુ એમ સ્યાદવાદી માને છે. એવું કેમ માને છે? જે વસ્તુ છે તે વસ્તુ પર વસ્તુની અપેક્ષાએ વસ્તુરૂપ નથી. જે વસ્તુ છે તે વસ્તુ પર વસ્તુની અપેક્ષાએ વસ્તુરૂપ નથી. એટલે પોતાનું જ્ઞાન સ્વભાવ જ્ઞાન વસ્તુ જે છે તે પર વસ્તુની અપેક્ષાએ વસ્તુરૂપ નથી. ભાવાર્થ આમ છે કે જેવી રીતે જ્ઞાન વસ્તુ જ્ઞેય રૂપથી નથી, જ્ઞાન રૂપથી છે, તેવી જ રીતે જ્ઞેય વસ્તુ પણ જ્ઞાન વસ્તુથી નથી, જ્ઞેય વસ્તુરૂપ છે. જ્ઞેય વસ્તુરૂપ છે, જ્ઞાન વસ્તુરૂપ છે. તેથી આવો અર્થ પ્રગટ થયો કે પર્યાય દ્વારા જ્ઞાન વિશ્વરૂપ છે, પર્યાય દ્વારા જ્ઞાન વિશ્વરૂપ છે એવો એનો અર્થ થયો. દ્રવ્ય દ્વારા પોતારૂપ છે. પર્યાયમાં જ્ઞેય માત્ર જણાય છે, વિશ્વ માત્ર જણાય છે, દરેક જ્ઞેય જણાય છે. એટલે પર્યાય દ્વારા
જ્ઞાન વિશ્વરૂપ છે એમ કહેવાય અને દ્રવ્ય દ્વારા પોતારૂપ છે. આવો ભેદ સ્યાદવાદી અનુભવે છે. તેથી સ્યાદવાદ વસ્તુ સ્વરૂપનો સાધક છે. એકાંતપણું વસ્તુનું સાધક છે, ઘાતક છે. એકાંતપણું વસ્તુનું ઘાતક છે. અનેકાંતપણું છે એ વસ્તુનું સાધક છે. તો એ રીતે 249મું કળશ છે. એનો જે શેષ ભાગ પ્રવચનમાં બાકી રહ્યો છે તે આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. કળશ પ્રવચન ભાગ 8મો, પાના નંબર 69. અહીંયા ઉપરથી અહમ વિશ્વમ એમ જાણી પોતે વિશ્વરૂપ થઈને પ્રવર્તે છે. કોણ? મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની, એકાંતવાદી એમ જાણી અને વિશ્વરૂપ થઈને પ્રવર્તે છે. ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આગળ આપણને સમજાવે છે. અહમ વિશ્વમ એસા જાન, આ વિશ્વરૂપ હો પ્રવર્તાય. અમે બધું એક છે એમ માનીને સ્વચ્છંદી થઈને વર્તે, પણ વિવેક કરતા નથી. હું આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છું. એ જ્ઞેયો રાગ આદિ પણ ચીજ બધી મારાથી ભિન્ન છે, મારે ભોગવા લાયકી ચીજ નથી એમ ભિન્ન માનતા નથી. સમજાણો? ऐसा क्यों है? कारण के सकलम स्वतत्व आश्रया दृष्टा, सकलम स्वतत्व आश्रया दृष्टा, समस्त ज्ञेय वस्तु को, बुद्धि चीजों ने स्वतत्व आश्रया ज्ञान वस्तु की बुद्धि रूप से प्रगाढ़ प्रतीति कर એ માને છે ને અમે આ તો અદ્વૈત આત્મા છે, બધું એક જ છે. અદ્વૈત ન માને એને હિન્દુસ્તાનની વિદ્યા નિષેધ કરે. હું એમ નીકળ્યો જૈનના વેશમાં રહ્યો મારા મળે. અદ્વૈત એક જ છે, બીજી ચીજનો નકાર કરે નહીં, બીજી ચીજની સત્તા હોઈ શકે નહીં. આર્ય વિદ્યા એમ કે છે બીજી ચીજ હોઈ શકે નહીં. સમજાણો? તમારા બધા બધા ભાઈબંધો હતા, ભલે એ પણ મહત્વની વાત છે. સ્વતત્વ આશ્રયા જ્ઞાન વસ્તુની બુદ્ધિ રૂપ છે. સ્વતત્વ આશ્રયા શું કીધું? આ આત્મા છે ને જ્ઞાન રૂપ, એ સ્વતત્વનો આશ્રય એવી બુદ્ધિથી બીજાને દેખે. પોતાના જ્ઞાન રૂપે બીજી ચીજ છે, મારા આત્મા રૂપે બીજી ચીજ એમ દેખે. પ્રગાઢ પ્રતીતિ કર, દ્રષ્ટાની વ્યાખ્યા કરી. જોરદાર પ્રતીતિ કરે, જોરદાર પ્રતીતિ કરે. એક જ છે બધું, બે બીજું કઈ છે નહીં. એક જ છે એવો પ્રશ્ન કેમ ઉઠ્યો તો પણ તને? કઈક બે છો એવો પ્રશ્ન ઉઠે, નહીં તો પ્રશ્ન એવો ઉઠે. ऐसी प्रगाढ़ प्रतीति क्यों होती है? एक ही एक शब्द में. कारण के विश्वम ज्ञानम इति प्रत्यक्षम, विश्व नाम त्रिलोक रूप जो कुछ है वो ज्ञान स्वस्तु रूप है. हमारे थी जुदी कोई चीज है જ નહીં, ભેદ ભેદ કોઈ છે જ, બધું અભેદ એકાકાર છે. જાણો? સ્વાદવાદ ને સમજતા નથી. બીજી ચીજો આમાં જણાય છતાં એ ચીજોથી આત્મા તદ્દન જુદો, તદ્દન નિરાળી ચીજ છે, અનાદિ અનંત છે, ભિન્ન છે. त्रिलोक रूप जो कुछ है, त्रण लोक में जे कई है वो ज्ञान स्वस्तु रूप है. ज्ञान ही आत्मा है. બધું જ્ઞાન જ છે, બધું જ્ઞાન છે. જ્ઞાનમાં બધું જણાય છે ને, જણાય છે. જાણે જાણવાની જાતથી જણાય કે બીજી છે જણાય કે. ऐसा जानकर स्वच्छंदी प्रगाढ़ प्रतीति परमा પોતાની કરે. भावार्थ इस प्रकार ज्ञान वस्तु पर्याय रूप से ज्ञाकार होती है, जो है ना. ज्ञान वस्तु, ज्ञान पदार्थ पर्याय रूप से, हो वस्तु तो वस्तु है, पर्याय रूप थी ज्ञाकार होती है. जानवा योग वस्तु पणे पर्याय થાય છે. આ વાત પર્યાય ને દ્રવ્ય ને એ વાત જૈન દર્શન સિવાય સાચી ક્યાંય ત્રણ કાળમાં હોય. આ નહીં હજી તો ક્યાંય સમજાતું નથી, ક્યાંય ક્યાંય સમજાણું? સો મિથ્યા દ્રષ્ટિ
પર્યાય રૂપ ભેદ નહીં માનતા. જો આવ્યું કે નહીં? ત્યાં કીધું હતું ને પર્યાય નહીં માનતા, ત્યાં ઓલું કીધું હતું. એટલે એમ એનો મિથ્યા દ્રષ્ટિ પર્યાય રૂપ ભેદ માનતો નથી, પર્યાય રૂપ ભેદ જ માનતો નથી. જ્ઞેયાકાર હોતી હૈ તો એ પર્યાય ભેદ માનતો નથી. એ વળી શું આ જ્ઞેયાકાર, આ શું આ? મને બધું એક જ છે. જાઓ, સમસ્ત જ્ઞેય કો જ્ઞાન વસ્તુ રૂપ માનતા સમજાણું કાંઈ? જો આ સૂક્ષ્મ અભિપ્રાય એવો છે આ કે આમ બધું આમ નામ જ્યાં એને વિવેક નથી ને પરથી આમ જુદું પાડવાનો, ત્યાં બધું એક જ માને છે. એ રીતે એક માને છે માટે એને ભોગવવાની વૃત્તિઓમાં વિવેક રહેતો નથી, એમ કે છે. સમજાણું? વસ્તુ એક જ માને સૂક્ષ્મપણે, બધું અમે એક જ છીએ. એને આ પર ભોગવવું ન ભોગવવું, મારો સ્વરૂપ ભોગવવું એવો વિવેક એને રહેતો નથી. આ તો કોઈ પણ દ્રષ્ટિનો વિષય લીધો છે, પણ એવા માનતા વાળા ઊંડાણમાં આવા હોય અને કંઈ પણ એને આ વસ્તુ શું છે, આ ભોગવા લાયક છે, ભોગવા લાયક નથી, એવો જેને વિવેક નથી. બધી પરને પોતાનું પ્રગાઢ પ્રતીતિથી માને છે. રાગાદી ભોગવાયોગ છે, વિષયાદી ભોગવાયોગ છે. એનો અર્થ કે ચીજ જ મને પોતાને આનંદદાયક છે, એટલે આનંદ આપનારી છે, એટલે બધી એક જ છે એમ માનીને પરથી જુદો પાડતો નથી. સમજાણું કાંઈ? मिथ्या दृष्टि पर्याय रूपे नहीं मानता, समस्त ज्ञेय को ज्ञान वस्तु मानता है, उसके प्रति उत्तरी प्रकार ज्ञेय वस्तु ज्ञेय रूप है, ज्ञान रूप જાણવાયો વસ્તુ તો રાણવાયો વસ્તુ રૂપે છે. ભાઈ તમે તારા જ્ઞાનની પર્યાયમાં પેઠી નથી, વસ્તુમાં તો નથી પણ જ્ઞાનની પર્યાયમાં પેઠી નથી ગઈ. સમજાણું કાંઈ? જણાય છે જે પરથી તો જ્ઞાનનો પર્યાય છે. સમજાણું? જણાય છે આ પૂતગળ આ માસ એ તો જણાય તો જ્ઞાનનો પર્યાય છે. ये वस्तु तो तद्दन जुदी है. यही वस्तु यही कहते हैं पुनः साधवादर्शी स्वतंत्र स्पर्शित. હવે હવળામાં ઓલા અવળાની વાત લીધી. એવું કથની એવી શૈલી છે ને, અતત્વનો છે બોલ, એ ઓલો અતત્વ એટલે પરને બધું એક માને છે એનો બોલ લીધો. હવે પર રૂપે નથી એનો બોલ यहाँ साधवाद दृष्टि લે છે. समझाणु? एकांतवादी जिस प्रकार कहता है उस प्रकार ज्ञान को वस्तुपना नहीं सिद्ध होता. पुनः शब्द पड़े से એટલે સ્પષ્ટીકરણ કર્યું. साधवादी जिस प्रकार कहता है उस प्रकार वस्तुपना ज्ञान को सत्ता है. पुनः व्याख्या જે એ કહે છે તે બીજી રીતે है. કારણ કે एकांतवादी ऐसा मानता है समस्त ज्ञान वस्तु है. બધું ધર્માશે અધર્માશે આકાશ કાળ બાળ પૂતગળ પરમાણુ નારક બધું આ જ્ઞાન માત્ર છે. तो इसके मानने पर लक्ष्य लक्षण का अभाव होता है जो होने के जरिए શું કે છે જરીએ થોડું માઇકિંગ જેવું लक्ष्य लक्षण का अभाव होता है. हूं नहीं क्यों आमा इसलिए लक्ष्य लक्षण का अभाव होने पर वस्तु की सत्ता नहीं सकती. એટલે શું હવે साधवादी ऐसा मानता है ज्ञान वस्तु है, उसका लक्षण समझ ज्ञेय का જાણપણા એમ કે છે. એ બધા જ્ઞેયને જાણવું એ તો જ્ઞાનનું લક્ષણ છે. સમજાણું કાંઈ? એ જાણવું એ પર્યાયનું છે ને લક્ષણ. પર્યાયમાં છે ને જાણવું એ લક્ષણ છે. બધાને જાણવું તેનું લક્ષણ છે, પણ એ લક્ષણ આત્માનું છે. એ લક્ષણ કે બીજી ચીજ જણાય એનું એ નથી. સમજાણું કાંઈ? શું કીધું? આમ એકાંતવાદી માનની અપેક્ષાએ લક્ષ લક્ષણનો અભાવ થાય છે. લક્ષ્ય એવું જે દ્રવ્ય ભગવાન અને લક્ષણ એવો જાણવાનો પર્યાય. એ જાણવાના પર્યાયમાં બધું જણાય
છતાં એ લક્ષણ અહીં છે એમાં જણાય માટે એ લક્ષણ છે જ્ઞાનનું. આનું લક્ષણનું છે, એનું લક્ષણ નથી. એનું બધું માનતા લક્ષણ અને લક્ષણ એક થઈ જાય છે. હે બધાનો ભાવ થઈ જાય છે. શું કીધું? ज्ञान वस्तु है, वस्तु भगवान. उसका लक्षण समझ નું જાણપણું. લક્ષણ વર્તમાન પર્યાયમાં हो, समस्त वस्तुનું જીવનું જાણપણું. इसलिए उसके कहने पर स्वभाव सत्ता है. જાણવું એનું લક્ષણ સમજગીરીનું જાણપણું. એમાં જાણવું એ પરનું પણ જાણવું આવ્યું અને સ્વને જાણ પણ આવ્યું. સમજાણું કાંઈ એ જાણવાની પર્યાય ફક્ત પરને જાણે એટલી નથી એનું સ્વરૂપ. એ જાણવું એ લક્ષણ સમજવી નહીં જાણવું. તો આ પોતે પણ આખી ચીજ છે ને બીજી પણ ચીજ એને જાણવું એનું લક્ષણ છે. એટલે એ લક્ષણ એકાંત એને જ માનીને તું એકલું માન એમ વસ્તુ છે નહીં. એ રીતની વાતો કરી હો આચાર્ય. 14 બોલ કરીને વસ્તુનું સ્વરૂપને ઘણું સૂક્ષ્મ રીતે ભીન પાડ્યું. બોલી વાતો હોય તો હવે સમજાય ચટલી. હા હવે શું કે છે? હા બાપુ તારી દ્રવ્યને પર્યાય એની અહીં શુદ્ધિ કરે છે તારું અસ્તિત્વ. અને તે પણ જાણવું એ લક્ષણ છે ને એ તો સમજ જ્ઞાને જાણે, બધાને જાણે. સ્વને જાણે અને જાણવાનું લક્ષણ પરને સ્વને જાણવાનું જો ન રહે તો લક્ષ આત્મા દ્રવ્ય ભિન્ન રહેતું નથી. લક્ષણ નો ભેદ પડતો જાણવાની પર્યાયમાં સ્વ પર બધું જણાય, છતાં લક્ષણ છે સ્વનું. એ કઈ પરને જાણે માં કે પરનું લક્ષણ થઈ ગયું કે પર રૂપે થઈ ગયું એમ છે નહીં. સમજાણું કાંઈ? इसलिए उसके कहने पर स्वभाव सत्तायो. એવું કહેવાથી સ્વભાવ સદાય સ્વસ્વભાવ કે વસ્તુ સત્ય. આ જાણવાનું લક્ષણ છે પોતાનું. એ દ્વારા લક્ષ આત્મા એને જાણતું તું એ રૂપે માની લે, પણ જાણવાનું લક્ષણ આનું છે એમ વસ્તુ સિદ્ધ થાય ત્યારે એને વસ્તુનો અનુભવ થાય, ત્યારે સમ્યક અનુભવ થાય. પણ જાણવા એક વસ્તુ જણાની અને એમય છે તેમાં અનુભવ ક્યાં રહ્યો? સ્વલક્ષ તો આવ્યું નહીં, પરમાં જ એકલું ગરી ગયું અંદર. સમજાણું કાંઈ? ઘણું બહુ વેપારીને પડ્યા નહીં. છે ભાઈ જો શાંતિથી કે જાણવાનો ભાવ છે ને એ તો સ્વ બધા જ નહીં જાણે. જાણવાનું લક્ષણ માટે એક જ થઈ જાય. સમજાય છે? તો લક્ષણ અને આ લક્ષણ આનું છે એમ ભેદ ન રહ્યો. આનું થઈ ગયું તો જાણવામાં જાય વસ્તુ બધી આની થઈ ગઈ એમ નથી. સમજાણું કાંઈ? મોહનભાઈ હવે એક ઇન્ડિયા બેન યાદીમાં આ ઝીણી વાત ક્યાં પકડાય એને? સસૂત્રી કરડે તાવ કાંઈ ખાણે નવણી જાણે નથી. કે ભાઈ ભગવાન આત્મા એનો એક સમયનું પર્યાય લક્ષણ જ્ઞાનનું બધા જ્ઞેયને જાણવાનું છે, બધા જ્ઞેય રૂપ થવાનું છે. શું કીધું? બધા જ્ઞેય રૂપ થવાનું છે. સ્વજ્ઞેય ઉપર લક્ષણ આપે તો જ્ઞાનનો અનુભવ થાય, પરને જાણી છતાં પરું થતું નથી. સમજાણું કાંઈ? એવો આમાં પાછો એ આવ્યું વિકલ્પ વિકલ્પને જાણનારું છે, છતાં વિકલ્પ રૂપે થતું એ વિકલ્પનું લક્ષણ નથી. એ વિકલ્પનું લક્ષણ નથી, લક્ષણ છે જ્ઞાનનું, વસ્તુનું લક્ષણ છે. એ કઈ વિકલ્પનું લક્ષણ નથી. જણાય ખરું જ્ઞાનમાં. સમજાણું કાંઈ? इसके कहने पर स्वभाव सत्ता है. સ્વભાવ સાધી શકાય. સ્વભાવ સાધી શકાય છે કે જાણપણું એ લક્ષણ બધાને જાણવું એટલે આને જાણે ને એનું થઈ ગયું એમ નથી.
જાણવા છતાં લક્ષણ જ્ઞાનનું આત્માનું છે. સમજાણું કાંઈ એ પરમાં જાતું નથી. સ્વમાં લક્ષ કરીને અનુભવ એ તો વસ્તુ સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ સ્વભાવ જેને સ્વભાવ સત્તા है સ્વ સ્વભાવ કે ને વસ્તુ સત્ય है. देखो જાણવાનું લક્ષણ સિદ્ધ કરતા બધાને જાણવું એવો પર્યાયનો ધર્મ છે. લક્ષણ એ લક્ષણથી સિદ્ધ થાય કે જાણનાર એ છે, સ્વરૂપે થનાર જાણનાર લક્ષણ જ્ઞાનનું છે, વસ્તુનું છે. તો વસ્તુની સિદ્ધ થતા વસ્તુ પર દ્રષ્ટિ જતા તેને જ્ઞાન સ્વરૂપ આવું છે એવો અનુભવ થાય ને અનુભવ થાય તેને ધર્મ કહેવામાં આવે. સમજાણું કાંઈ अति वैसा कहा जो साधवादर्शी जो स्वतत्व स्पर्शे. देखो કહ્યું ને એ લક્ષણ જ્ઞાનમાં જાણવાનું છે પણ એ તત્વને સ્વતત્વને સ્પર્શે છે. આનું એ લક્ષણ છે. એ જણાય છતાં લક્ષણ એનું નથી. સમજાણું કાંઈ સારી લક્ષણ ને લક્ષ ને બધા વકીલોને બેતી સેવા તેવી છે, કાયદા જેવી સેવા ને એ તો આત્માને બે ન્યાય માર્ગ છે. એ તો જ્ઞાનથી સંગત પ્રકારે જાણી શકાય એવી ચીજ છે. ऐसा साधवादर्शी स्वतत्व स्पर्शित वस्तु को द्रव्य पर्याय रूप मानता है. देखो લક્ષણ છે એ પર્યાય છે બધાને જાણવાનો સ્વભાવ, છતાં એ લક્ષ જ્ઞાનનું લક્ષ એનું લક્ષણ છે. એમ પરને જાણવું છતાં પરનું લક્ષણ થઈ જાય ને પરરૂપ થઈ જાય છે એમ છે. એથી સ્વતત્વ સ્પર્શ એ જ્ઞાનના લક્ષણ દ્વારા લક્ષ એવું જે ભગવાન આત્મા તેને તે લક્ષણ સ્પર્શે છે ને અનુભવ થાય. આ એને સાધવાદ કહેવામાં આવે. સમજાણું કાંઈ તો નિકાંત સ્વત સ્પર્શ જો ત્રણ લીધા હો. સ્વતત્વ સ્પર્શે સમજાણો. વસ્તુ કો દ્રવ્ય પર્યાય માનતા है. આગળ ત્રણ બોલે છે. બે સિદ્ધ કર્યા નહીં. વસ્તુને દ્રવ્ય પર્યાય માનતા है. પર્યાયનું લક્ષણ જાણવું. વસ્તુ એ લક્ષ છે. જાણવું છતાં પરની વસ્તુ થઈ જતી એ પરરૂપે થતી. જાણનાર લક્ષણ ભિન્ન રહે છે, જણાયથી ભિન્ન રહે છે અને જાણનાર લક્ષણમાં લક્ષી આત્મા તેને અડતું આત્માનો અનુભવ થાય છે. સમજાણું કાંઈ એમ કહીને એમે કહ્યું કે વિકલ્પથી સ્વદ્રવ્યનો અનુભવ ન થાય. લ્યો સમજાણું. કારણ કે તો જ્ઞેયમાં જ્ઞાનનો સ્વભાવ છે કે જાણે રાગને, પણ રાગ રૂપ જ્ઞાન થતું અને એ લક્ષણ રાગનું નથી. એ લક્ષણ આત્માનું છે, જ્ઞાન સ્વરૂપનું છે, ધ્રુવનું છે. સમજાણું કાંઈ. એ લક્ષણ તત્વને સ્પર્શે છે. સાધવાદ જાણવા છતાં તે લક્ષણ પરરૂપ થતું નથી. એ જાણનાર લક્ષણ આત્માનું છે. એ સ્વતત્વને સ્પર્શે દ્રવ્યને પર્યાય સ્વતત્વ ધ્રુવ અને પર્યાયનો અનુભવ થાય. એ પર્યાય સ્પર્શે કે પર્યાય દ્રવ્યને પર્યાય બે સિદ્ધિ થાય. સુગંધનજી કોઈ દી આવું વાંચ્યું નહીં હોય. એના બાપે તો ન વાંચ્યું હોય. તમે તો બધી દરકાર કરવા ઉભા થયા ને. ઓલા તો બિચારા ક્યાંય પીડા થાય. એમ કે પહેલેથી નથી એમને વાંચ્યું. वस्तु को द्रव्य पर्याय रूप मानता है. समझानो. सम्यक दृष्टि जीव, ज्ञानी जीव, साधवादर्शी जीव. એમ આવ્યું ને. સાધવાદર્શી દેખનારો પર્યાયમાં બીજું જણાવવા છતાં તે પર્યાય રૂપ આત્મા પરરૂપે થયો નથી એવું સાદ અપેક્ષા એ પરને જાણતો છતાં તે લક્ષણ આત્માનું છે એમ સાધવાદર્શી પોતાના આત્માને પરશે. એ પર્યાય આત્મા હરે અભેદ થાય છે.
એ પર્યાય ભલે અંશ છે પણ એ અભેદ આત્મા હારી થાય. આમ નહીં હારી જાણવા છતાં પરારી અભેદ થતી. પરારી તો ભિન્ન રહે. સમજાણું કાંઈ? ऐसा अनेकांतवादी जीव ज्ञान वस्तु है, ऐसा साधने लिए समर्थ होता है. एवं अनेकांतवादी जीव भगवान आत्मा वस्तु છે. એ લક્ષણે લક્ષિત થયેલો, લક્ષણે આ લક્ષ્યમાં આવે એવો એક વસ્તુ આખી છે, દ્રવ્ય પર્યાય રૂપ. સમજાણું? એ પોતાના વસ્તુને સાધવા માટે સમર્થ થાય. એ પુરુષાર્થની જાગૃતિ ત્યાં થાય છે. રાગ આદિ જણાય છતાં તે રૂપે જ્ઞાન થયું નથી, પર્યાયમાં એ રૂપે થયું નથી. એ પર્યાય લક્ષણનું છે. એમ વસ્તુને સિદ્ધ દ્રવ્ય અને પર્યાયને સાધી શકે. અજ્ઞાની દ્રવ્ય પર્યાયને સાધી શકતો નથી. સમજાણું કાંઈ? એક શ્લોકનો કેટલો લાંબો અર્થ કર્યો છે. હે, બહુ સ્પષ્ટ, ઘણું આવું સ્પષ્ટ કલસ્ટિકા. હે, કાળ આવ્યો છે એનો. હા થશે ને, પણ એનો કાળ જયારે પ્રકાશ સ્પષ્ટ થવાનું આવે ત્યારે આવ્યો ને. આ તો આખી જિંદગીમાં પહેલું વહેલું વંચાય. 12માં સભામાં તો પહેલું વહેલું છે. પડ્યું તો પડ્યું, કીધું નું પડ્યું બધું. વાંચેલું કીધું નું ઘણા વર્ષથી. બાર સભામાં આવે ત્યારે આ ગુજરાતી થયું ત્યારે આવ્યું ને. એસા અનેકાંતવાદી ગુજરાતી એટલે અમારે મન તો બધું ગુજરાત થઈ ગયું એમ થઈ ગયું. કારણ કે આ ચાલુ હિન્દી એટલે અમને. साधवादी ज्ञान वस्तु को कैसी मानता है? विश्वात भिन्नम. जो है ना, विश्वात्मा समस्त ज्ञेय से निराला है. બધું પુણ્ય પાપના વિકલ્પ, શરીર, વાણી, મન બધાથી ભગવાન આત્મા જુદો છે. એ ચીજો હોવા છતાં અને એ ચીજોનું જ્ઞાન હોવા છતાં હું તે બધા વિશ્વના વિકલ્પથી, રાગ દયાદાનના રાગથી માંડી પરિસ્થિતિ બિલકુલ હું ભિન્ન છું. સમજાણું કાંઈ? હા હા હા, એ વિજ્ઞાનની જ વાત છે ને. સાધવાદ દર્શનમાં તો અનેકાંત સિદ્ધ કરવું છે. અનેકાંત એટલે સોપણે છે ને પરપણે નથી. એટલે સોપણે છે આવી રીતે છે ને પરપણે નથી. એ ત્યારે જે અનેકાંત થયું ત્યારે વસ્તુનું દ્રષ્ટિનું ભાન થયું. સાધવાદી જ્ઞાન વિશ્વાદ ભિન્નમ. બધી જ્ઞેય વસ્તુઓ, પછી રાગ આદિ પણ જ્ઞેય છે. હા, એ તો સાધક અહીં ક્યાં કેવડીની વાત છે? અહીં તો નીકળીની વાત છે કે નહીં? જાણવા લાયક છે. એ તો બધે એક શૈલી નાખે છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપે પ્રભુ ચૈતન વસ્તુ પરને જાણવા છતાં લક્ષણનું પર્યાયનું સ્વરૂપ છે તો જાણવું. એવું વસ્તુ હોવા છતાં વિશ્વના વિકલ્પથી, અનેક પ્રકારના પર પદાર્થો આદિ એનાથી ભગવાન આત્મા તદ્દન નિરાળી ચીજ છે. એવો સમ્યક દ્રષ્ટિ સાધવાદી પોતાના સ્વરૂપને પરથી જુદો સાધી શકે. समझाणो विश्वास समस्त ज्ञेय से निराला है और कैसा मानता है अविश्व विश्व घटितम अविश्व समस्त ज्ञेय से भिन्न रूप अविश्व है ना विश्व थी भिन्न समस्त ज्ञेय से भिन्न अविश्व विश्व रूप नहीं समस्त ज्ञेय से भिन्न विश्व अपने द्रव्य गुण पर्याय से घटित जो विश्व अविश्व एनाથી भिन्न विश्व अविश्व विश्व घटितम समस्त ज्ञेय से भिन्न બધા વિકલ્પથી માંડી કર્મ શરીર ફલાણા ધૂંક બધી ધૂળ ક્યાંથી સમસ્ત અવિશ્વ એટલે બધાથી જુદી અને વિશ્વ અવિશ્વ વિશ્વ ઘટિતમ અવિશ્વ વિશ્વ ઘટિતમ ટૂંકા શબ્દમાં
સમસ્ત વસ્તુથી વિશ્વથી અનામ ભિન્ન અને વિશ્વથી અભિન્ન. પોતાનું વિશ્વરૂપ એટલે અપને દ્રવગુણ પર્યાય. અખંડાનંદ પ્રભુ ગુણ દ્રવ્ય એની ગુણ જ્ઞાન આદि શક્તિ આ એ લક્ષણથી સિદ્ધ કરીને પર્યાય થી જૈસા હૈ વૈસા અનાદિ સે સ્વયં સિદ્ધ સંપન્ન હૈ. લ્યો સમજાણું કાંઈ? જૈસા હૈ વૈસા ઘટિતમ એટલે સ્વયં સિદ્ધ નિષ્પન્ન છે. એવો ને એવો છે કે જનાદિ નો અહીં તો દ્રષ્ટિમાં આવ્યો આવો ના આવો છો સદાય. પર્યાય પણ રાગ રૂપે કે પર રૂપે કોઈ દી થઈ નથી. એ વિશ્વ એટલે વિશ્વથી અભિન્ન અને આ વિશ્વથી અભિન્ન એમ. ભિન્ન કઈનો અર્થ ભિન્ન કર્યો જો. અવિશ્વ એટલે સમસ્ત જ્ઞેય ભિન્ન. રાગ આદિ ચીજ પુણ્ય પાપના વિકલ્પ શરીર આદિ બધું વિશ્વ એ મુજબ પર એનાથી ભિન્ન અભિન્ન. વિશ્વથી ઘટિત પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી ઘટિત. દેખો પેલા બે બોલ લીધા હતા, ત્રણ પાછા નાખ્યા. પોતાનો દ્રવ્ય એટલે વસ્તુ ત્રિકાળ, એના ગુણો એટલે એનો સ્વભાવ શક્તિ અને વર્તમાન એની અવસ્થા. એ ઘટિતમ સ્વયં સિદ્ધ નિષ્પન્ન. જૈસા હૈ વૈસા અનાદિ સે સ્વયં સિદ્ધ નિષ્પન્ન. જેવું છે વસ્તુ પોતાનું એમ અંતરમાં સાદ્વાદર્શીને આત્મા પરથી ભિન્ન અનુભવમાં આવે છે. એને અનેકાંત દ્રષ્ટિ કહેવામાં આવે. સમજાણું કાંઈ? એસી એ જ્ઞાન વસ્તુ લો. એસી એ જ્ઞાન પદાર્થ વસ્તુ ત્રણેયથી એક કહ્યું. द्रव्यगुण पर्याय ऐसा क्यों मानता है? य तत् जो य तत् जो जे वस्तु है, य नाम जो, तत् नाम जे वस्तु, तत् पर रूपत न तत्. जो वस्तु है ज्ञान वस्तु है द्रव्यगुण पर्याय पोतानी, तत् पर रूपत न तत्. तत् ते पर रूपत न तत्. वह वस्तु पर वस्तु के अपेक्षा स्वरूप नहीं. तत् તે પર રૂપ જ ન તत् પર રૂપથી નથી. પર રૂપથી રાગ પુણ્ય વિકલ્પ શરીરથી આત્મા નથી. આત્મા પોતાથી દ્રવ્યગુણ પર્યાયથી છે. તો સમજમાં આતા કે નહીં જુગરાજી? બહુ જેવું તમારું મુંબઈની વ્યાખ્યાનમાં ભાષણ આવું મૂકે તો કોઈ શું સમજતું? હે અરે આ વસ્તુ જ આ છે. માણસને સમજવાની ચીજ તો આ છે. જે કરવા જેવું તો આ છે કે જે પરથી ભિન્ન ને સ્વથી અભિન્ન પર તત્વ પર છે. તત્ પર રૂપ હતો ન તો તે રૂપે આ નથી. પર વસ્તુ કે અપેક્ષા વસ્તુરૂપ નહીં. પરની અપેક્ષા એ અતત છે. પરની અપેક્ષા તત્. પરની અપેક્ષા આ છે નહીં. પરની અપેક્ષા આ નથી. હવે આશરો જોઈએ. કોઈ આશરો કોકનો આશરો જોઈએ કે નહીં? હે હે ક્યાં એ તો નિમિત્તનું જ્ઞાન કરવાની વાત છે. આલંબન વસ્તુ નિરાલંબી ચિદાનંદ ભગવાન આત્મા તદ્દન પર્યાયથી પણ જ્યાં રાગથી ભિન્ન છે, કર્મ શરીરથી તો ભિન્ન છે જ. પોતાનું જ્ઞાન સ્વરૂપે પરિણતું પર્યાય પરથી ભિન્ન છે. પરથી પોતે જુદું તત્વ પોતાનું વિશ્વદ્રવ્ય પર્યાય રૂપે પોતે છે. એવું અનેકાંત સ્વરૂપ એવી દ્રષ્ટિ થવી એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. વસ્તુ એમ છે ને એમ જ્ઞાન થવું એનું નામ સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન થતા જ આત્માને અમૃત રૂપ શાંતિનો અનુભવ થાય. એ વિના શાંતિ અનુભવ થાય નહીં. તો સમજાણું કાંઈ?
भावार्थ इस प्रकार है, जिस प्रकार ज्ञान वस्तु ज्ञेय रूप से नहीं है, જેમ ભગવાન આત્મા એ જણાવાયું વસ્તુથી નથી, જ્ઞાન રૂપ છે, પોતાથી છે, જ્ઞાન દ્રવ્યગુણ પર્યાય પોતાથી છે, પરથી તો ત્રિકાળમાં નથી। उसी प्रकार ज्ञेय वस्तु भी ज्ञान वस्तु से नहीं લ્યો। એમ જણાવાયું વસ્તુ પણ જ્ઞાનથી, એ રાગ આદि પુણ્યાદि વિકલ્પ વ્યવહાર આદि જ્ઞેય રૂપે છે, એ જ્ઞાન વસ્તુથી આત્માનું ચૈતન્ય સ્વરૂપ લક્ષણથી ભિન્ન ચીજ છે। સમજાણું કાંઈ? એ દયાનો ભાવ, ભક્તિનો ભાવ, પૂજાનો ભાવ એ જ્ઞાન રૂપ નથી એમ કે છે। જ્ઞેય વસ્તુ બી જ્ઞાન વસ્તુ છે નહીં, રાગ આત્માથી નથી, ભગવાન આત્માના જ્ઞાન સ્વરૂપેથી રાગ નથી। વ્યવહારનો વિકલ્પ છે તે આત્મ સ્વરૂપથી નથી એમ કે સાહેબ બોલો કે વ્યવહારથી સાધન થાય। વ્યવહાર જણાય ખરો જ્ઞાનમાં, પણ વ્યવહારથી સાધન થાય એમ તો જ્ઞેય રૂપે જ્ઞાન થઈ ગયું। સમજાણું? જ્ઞાન જ્ઞેય રૂપે થઈ ગયું। કશાય મંદતાનો વિકલ્પ હોય એ જ્ઞેય રૂપે છે, એ તો જ્ઞાનની પર્યાયથી ભિન્ન છે, અને જ્ઞાનથી જ્ઞેય ભિન્ન છે, અને જ્ઞાન એ જ્ઞેયમાં આવ્યું નથી। જ્ઞાન વસ્તુ છે નહીં, એ રાગ જ્ઞાન વસ્તુથી નથી, એ વિકલ્પ આદિ જે પાપ પુણ્ય પાપનો સર્યાદ પર વસ્તુથી નથી, એનો અર્થ પર આશ્રય વિકલ્પ એ રૂપે પણ નથી। કર્મથી આત્મા નથી, શરીરથી નથી, એટલે પર આશ્રય થતો વિકલ્પથી પણ આત્મા નથી। ज्ञेय वस्तु रूप है, ये तो राग आदि पर वस्तु रूप है, शरीर शरीर रूप है, कर्म कर्म रूप है, एने रूप है। हम जानो ए शरीर में रोग थयो, ये रोग रोग रूपे है एम के छे, ये ज्ञान रूपे थयो નથી, અને જ્ઞાન માંથી રોગ રૂપ પર્યાય થાય નથી એમ કે છે। भाई इसने ऐसा अर्थ प्रकट हुआ कि पर्याय द्वार से ज्ञान विश्व रूप है। જાણો જાણવા લાગ થાય છે ને, જાણે છે ખરું ને, પર્યાયમાં બધું જણાય છે ને, એ અપેક્ષા વિશ્વરૂપ કહેવાય છે। આ અપેક્ષા સમજાણું, પર્યાય દ્વાર से જ્ઞાન વિશ્વરૂપ એમ કહેવાય છે। દ્રવ્ય से आप રૂપે જો વસ્તુથી તો પોતાપણે, આમ લે તો પોતાથી જ બધી વસ્તુ, એવી ચીજ ભગવાન આત્મા ફરિયાદમાં જ્ઞાન વિશ્વરૂપ અનેક રૂપ अनेक हुआ। ऐसा भेद साधवादी अनुभवता है, एवी जुदाई अनेकांत दृष्टि अनुभवे છે। एकांत दृष्टि ने यानी खबर पड़ती, इसलिए साधवाद वस्तु स्वरूप का साधक है। जो आज तो वस्तु स्वरूप साधवाद साधक कही, तो राग आदि से साधक है, एम कही साधक કહ્યું છે ને ઓલામાં, કસાઈ મંદી સાધક છે, સાધ છે। અહીં તો કે છે કસાઈ મંદી તો જ્ઞેય છે, એ જ્ઞેય જ્ઞાન રૂપે થયો અને જ્ઞાનથી જ્ઞેય રૂપે થયો, પણ એ બેની ભિન્નતાનું સાધક જે સાધવાદ એ સાધક છે। હું પણ હું છું, પર પણ એ એને સાધક સિદ્ધ કરે, વસ્તુને સિદ્ધ કરે, પર્યાયની નિર્મળતાને સાબિત કરે છે। સમજાણું કાંઈ? साधवा वस्तु का साधक है, एकांतपना वस्तु का बाधक है, घातक है। रागती हूं न रागती मारू ज्ञान, ये घातक है। रागती हूं नहीं, कसायनी मनते हूं नहीं, અને હું જ્ઞાનથી કસાય મનતા નહીં, એવું વસ્તુનું સાધકપણું સાધવાથી વસ્તુને સિદ્ધ કરીને સમ્યક દર્શન જ્ઞાનને સાથે છે, અજ્ઞાનમાં એ સાધન હોઈ શકે નહીં। વાદ અધિકાર કળશિકા એનો ત્રીજો શ્લોક પૂરો છે। જો એમાં શું કહ્યું છેલ્લું, કે આત્મા
જ્ઞાન સ્વરૂપે દ્રવ્ય રૂપે પોતે છે. છેલ્લા છે ને શબ્દો ત્રીજાના. દ્રવ્ય દ્વાર से आप रूप है, પોતા સ્વરૂપે છે, અને પર્યાય દ્વારથી જ્ઞાન વિશ્વરૂપ છે. આ શૈલીની દિશામાં વિશ્વનામ પર્યાયમાં સદ્રવ્યનું જ્ઞાકારે પરિણમન થાય છે. જાણો, જ્ઞાનની વર્તમાન પર્યાયમાં સદ્રવ્યનું જ્ઞાકારે પરિણમન થાય છે. એ પર્યાયથી અપેક્ષા એમ કહેવાય કે વિશ્વરૂપ છે. દ્રવ્યથી પોતા રૂપે ત્રિકાળ एक रूप है. ऐसा भेद साधवादी अनुभवता है. एवो प्रकार साधवादी अपेक्षा ये समझनार जाने अनुभव है. इसलिए साधवाद वस्तु स्वरूप का साधक है. जो आ साधकपणा ऊपर जोर છે સમજાણો. રાગ આદિ થાય છે એને જ્ઞાનનો પર્યાય જાણે છે. એ રીતે વ્યવહારનું જ્ઞાન રૂપે પરિણ્યું છે. જ્ઞાન એમ વિશ્વરૂપે અનેકને જાણવા રૂપે પરિણ્યું છે. એમ તે જ્ઞાનની પર્યાયની અપેક્ષા કહેવામાં આવે. વસ્તુ તરીકે જો જ્ઞાન જ્ઞાનરૂપ દ્રવ્ય પોતે છે. આ રીતે વસ્તુનું સાધનપણું છે. એ રીતે વસ્તુ સિદ્ધ થઈ શકે છે. પર્યાયમાં વિશ્વરૂપ જાણવું હો, રાગને લઈને સિદ્ધ થઈ શકે પરને એમ નથી. જ્ઞાનની પર્યાયમાં આ બધું જણાય. એ રીતે જ્ઞાનની પર્યાયને વિશ્વરૂપ અનેક રૂપ કહેવાય. અનેક એટલે આ બીજી અપેક્ષા પર્યાય. આપણે હવે આવશે એક બીજી વાત સમજાણું. કાંઈ વસ્તુના બે પ્રકાર. એક વસ્તુ ત્રિકાળ, એક સમયનો. અહીં જ્ઞાનની અપેક્ષા વાત છે અત્યારે. જ્ઞાન ત્રિકાળ અને એક જ્ઞાનનો એક સમયનો પર્યાય. તો પર્યાય દ્વારે જોઈએ તો પર્યાયમાં એક સમયમાં સદ્રવ્ય સંબંધીનું જ્ઞાન રૂપે પરિણમવું એ પર્યાય છે. બસ પર્યાય છે. વસ્તુપણે જોઈએ તો પોતે છે. પર્યાય દ્વારા જોઈ જાણે અનેક વિશ્વરૂપે સદ્રવ્યના જ્ઞાન રૂપે જ્ઞેયાકાર રૂપે પરિણમેલું છે. એમ પર્યાયને આ રીતે સિદ્ધ કરી દ્રવ્યરૂપ ત્રિકાળ છે એનું દ્રષ્ટિ કરતા પર્યાયમાં સમ્યક દર્શનનો અનુભવ થાય. સમજાણું. આ એનું સાધક છે એમ કેવું સાયન્સ વળી બોલ્યો. રાગાદી સાધક છે, નિમિત્ત સાધક છે એમ કેવું નથી. જુઓ સમજાણું. કાંઈ વસ્તુના બે ભાગમાં બે ભાગ જે રીતે છે એમ માનવું એ વસ્તુનું સાધકપણું છે. તેથી કે इसने साधवाद वस्तु स्वरूप का साधक है. આ રીતે સાધવાદ સાધક છે. પર્યાયમાં અનેકપણું, રાગ, વિકલ્પ, સંયોગ, સદ્રવ્ય એ બધું પર છે. એને જ્ઞાન પર્યાય જ્ઞાકાર રૂપે જાણે ખરું. પણ એ જાણવાની અપેક્ષા એ વિશ્વરૂપ છે, પરરૂપ છે એમ અપેક્ષા એ કહેવાય. અને વસ્તુ તરીકે તો એક જ છે. એમાં એક સમયનો પર્યાય સદ્રવ્યને જાણે એટલી ક્યાં વસ્તુ છે. સમજાણું. કાંઈ વસ્તુ તો ત્રિકાળ અખંડ ન્યાયિક મૂર્તિ ચૈતન એમાં એ તો આપરૂપ જ છે. ઓલા પરરૂપેથી એક સમયનો પર્યાય પરની અપેક્ષા વાળો નિરાકાર પરિણો તેટલું એ પર્યાયની એટલી કબૂલાત કરી અને દ્રવ્ય આપરૂપ છે, વસ્તુ એક રૂપ ત્રિકાળ છે એમ એના ઉપર દ્રષ્ટિ આપતા પર્યાયમાં અનંત ગુણના અંશનો વેદન અનુભવ થાય. મારી જીવનભાઈ સાધવા. હવે ત્રીજો શ્લોક આમ ચોથો છે.
અને ત્રીજો છે 1નો શ્લોક છે. એ રીતે 249મો કળશ પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.